પદયાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ લીલી ઝંડી બતાવીને તિરંગા યાત્રાને કરાવ્યું પ્રસ્થાન। રાષ્ટ્રભક્તિના જયઘોષથી ગુંજ્યું પાટણ જિલ્લાનું રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે લીલી ઝંડી બતાવી તિરંગા યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન। રાષ્ટ્રભક્તિના જયઘોષથી ગુંજી ઉઠ્યું રાધનપુર શહેર। રાધનપુર ખાતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આહવાનથી દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે તેને અનુલક્ષીને રાધનપુર શહેર વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ હતી, જેને રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી હતી, તેમજ રાધનપુર શેઠ કેબી હાઈસ્કૂલથી આગળથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં રાધનપુર શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જનમેદની જોડાઈ હતી। રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ મહેમદાવાદ ભરતભાઈ પટેલ તેમજ રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર, રાધનપુર શહેરના ભાજપના પ્રમુખ જશુભાઈ રાવલ, ભાજપ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી તેમજ દિનેશજી, રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, રાધનપુર પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ, દરેક શાળાના શિક્ષકો તેમજ આચાર્યગણે મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા। રિપોર્ટર વસંત કડિયા, YNN ન્યૂઝ, પાટણ। આજે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે આદેશ આપ્યો અને જે વાત મૂકી એ આખા ભારતભરમાં કે હર હર ઘર તિરંગા લહેરાય એવી રીતે આજે રાધનપુરમાં નગરપાલિકા દ્વારા, તાલુકા પંચાયત દ્વારા અને દરેક શાળાના શિક્ષક દ્વારા, આચાર્યો દ્વારા અને વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં દરેક સમાજના લોકો, આગેવાનો જોડાયા, માતા બહેનો જોડાયા। એ બદલ હું અહીંયા ખૂબ જ દરેક સમાજના લોકોનો આભાર માનું છું। અને જે મોદી સાહેબે જે વાત મૂકી છે એ હર ઘર તિરંગા, એ આપણે બધા આપણા ઘરોમાં તિરંગો લહેરાવીએ, કારણ કે આપણે આ મહામૂલી આઝાદી મળી છે એ ખૂબ જ જહેમત ઉઠાવી છે વીર બહાદુર સૈનિકોએ। એમાં મહામૂલી આઝાદી મળી છે, એને આપણે આજે ઉત્સાહભેર આખા ભારતભરમાં ઉજવી રહ્યા છીએ। એ આપણા મોદી સાહેબની જે વાત છે, આદેશ છે, એને આપણે બધા વધાવી લઈએ અને હર ઘર તિરંગા આખા તાલુકામાં અને શહેરને આ તિરંગામય બનાવીએ, એ જ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી। Subscribe now and press the bell icon. Never miss an update.